જામનગર એડવોકેટ હારૂન પાલેજાની સરાજાહેર હત્યા પ્રકરણમાં કુખ્યાત સાંઈચા બંધુઓ સહિત 15 આરોપીઓ સામે ગુનો નોંધાયો। જામનગરના બેડી વિસ્તારમાં એડવોકેટની સરાજાહેર હત્યા નિપજાવવા અંગેના અતિ ચકચારજનક પ્રકરણમાં પોલીસે કુખ્યાત સાંઈચા બંધુઓ સહિત 15 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે। પંચમટી વિસ્તારની એક શિક્ષિકાના આપઘાત પ્રકરણમાં મૃતક એડવોકેટ તરીકે રોકાયા હતા, જેનો ખાર રાખી વકીલનો કાંટો કાઢી નાખવા માટે હત્યાને અંજામ અપાયાનું પોલીસમાં જાહેર થયું છે। હાલ આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી પોલીસ આરોપીઓને શોધી રહી છે। અતિ ચકચારજનક બનાવની વિગત એવી છે કે જામનગરના મુસ્લિમ સમાજના આગેવાન અને જાણીતા એડવોકેટ હારૂન પાલેજા કે જેઓની ગઈકાલે સાંજે 6:30 કલાકના અરસામાં બેડેશ્વર વિસ્તારમાં વાછાણી ઓઇલ મિલ સામેના ભાગમાં સરાજાહેર હત્યા નિપજાવવામાં આવી હતી। એડવોકેટ રોઝુ ખોલવા માટે બાઇક પર પોતાના ઘરે જઈ રહ્યા હતા। આ દરમિયાન પથ્થરમારો કર્યા પછી તેઓના પર છરી, ધોકા, પાઇપ જેવા હથિયારો વડે હુમલો કરી દઈ વેતરી નખાયા હતા। તેઓને હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તબીબે મૃત જાહેર કર્યા છે। આ બનાવ હત્યામાં પલટાયો હતો, ત્યારબાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું। જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની આગેવાની હેઠળ વિશાળ પોલીસ કાફલો જીજી હોસ્પિટલ અને બેડેશ્વર વિસ્તારમાં ખડકાઈ ગયો હતો। રાત્રિભર કોમ્બિંગ હાથ ધર્યું હતું। તમામ આરોપીઓ ભાગી છૂટ્યા છે, તેઓને પોલીસ શોધી રહી છે। હત્યાના બનાવ અંગે મૃતકના ભત્રીજા વોર્ડ નંબર 1ના કોર્પોરેટર નૂર મહમદ ઓસમાણભાઈ પલેજાએ સિટી ડિવિઝન પોલીસ મથકમાં પોતાના કાકા એડવોકેટ હારૂન પાલેજાની હત્યા નિપજાવવા અંગે 15 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે। ફરિયાદીના અનુસંધાને બેડી વિસ્તારના બરીસ જુસફ સાંઈચા, ઇમરાન નૂર મહમદ સાંઈચા, રમજાન સલીમભાઈ સાંઈચા, સિકંદર રિઝવાન ઉર્ફે ભૂરો, અસરગર સાંઈચા, જાબીર મહેબૂબ સાંઈચા, દિલાવર હુસેન કકલ, સુલેમાન હુસેન કકકલ અને ગુલામ જુસુબ સાંઈચા, એજાજ ઉમર સાંઈચા, મહેબૂબ જુસબ સાંઈચા, રજાક ઉર્ફે સોફપારી ઉમર, ઓસમાન ચમડિયા અને સબીર ઓસમાન ચમડિયા સામે ગુનો નોંધ્યો છે। તમામ આરોપીઓ સામે આઈપીસી કલમ 302, 120B, 147, 148, 149 તેમજ જીપીએફ કલમ 135(1) મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે। તેની શોધખોળ ચલાવાઈ રહી છે। હર્ષલ કંદડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।